ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ધોરણ 7ની અંદર જે આપણે ગયા પિરિયડમાં પ્રકરણ 2 દિલ્હી સલ્તનત વિશે અભ્યાસ કર્યો હતો એના વિશે ચર્ચા કરી હતી. તો બાળ મિત્રો, આપણે દિલ્હી સલ્તનતમાં 5 શાસકોના શાસકો અને તેના શાસનકાર વિશે અભ્યાસ કરી ગયા. ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, લોધી વંશ અને સાથે સાથે આપણે જે સૈયદ વંશ છે એના વિશે ચર્ચા કરી ગયા હતા અને એ દિલ્હીની સત્તાઓ ભોગવી હતી. હવે આગળના મુદ્દા વિશે આપણે ચર્ચા કરીએ આ પિરિયડમાં, રાજ્ય વ્યવસ્થા. તો બાળમિત્રો, જોઈએ કે ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલા દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ એક વિશિષ્ટ સ્થાન ધરાવતું હતું. દિલ્હી સલ્તનત દરમિયાન શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી હતી. બાળમિત્રો, દિલ્હીની ગાદી પર સર્વશ્રેષ્ઠ એ કેન્દ્રમાં જોવા જઈએ તો સુલતાન ગણાતો હતો અને જે સુલતાનની જે સત્તાઓ હતી એ સર્વોપરી અને છેલ્લી ગણાતી હતી. જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતું. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ પણ હતું. બાળમિત્રો, અહીંયા સુલતાનને મદદ કરવા માટે મંત્રીમંડળની પણ રચના થઈ હતી. મંત્રીમંડળના મંત્રીઓ અને જે અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો હતો. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક જોવા જઈએ તો એમ 3 સ્તરોમાં વહેંચાયેલી હતી, 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. કેન્દ્રીય શાસનનું શું કાર્ય હતું તો જોઈએ તો કેન્દ્રીય શાસન દરમિયાન સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો હતો. બાળમિત્રો, અહીંયા એક પોઈન્ટ ટીક કરી લો કે સુલતાન પછી મંત્રીમંડળનું મુખ્ય હેતુ સુલતાનનો જે પ્રધાનમંત્રી હતો એને વજીર કહેવાતા હતા, જે વહીવટી તંત્રનો ખાસ વડો હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વિભાગ, જે પત્ર વ્યવહારનો કામગીરી હોય એનો પણ અલગ વિભાગ જતો, અને ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ અને વગેરે વિભાગનો અલગ અલગ સમાવેશ થતો હતો. એટલે શાસન દરમિયાન આ પત્ર વ્યવહાર, સેના વિભાગ અને ધર્મ વિભાગ ચર્ચા વિચારણા માટેનો અને વિદેશ અને ગુપ્તચર વિભાગોનો એમાં સમાવેશ થતો હતો. થોડો ઘણો અંશે જોવા જઈએ તો આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળતી હતી. તો આ થઈ કેન્દ્રીય શાસનની જે રચના થઈ. અને જે પ્રાંતીય શાસનમાં તો સલ્તનતકાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું હતું. એને ઇક્તા કહેવામાં આવતું હતું. બાળમિત્રો, આની નીચે એક અંડરલાઈન કરી લો કે સલ્તનતકાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, તેને કયા નામે ઓળખવામાં આવતું હતું તો ઇક્તા. ઇક્તાનો અર્થ થાય છે વડો કે મુક્તિ કહેવાતો. જે પ્રાંતની કારોબારી ન્યાયતંત્રનો વડો હતો, તેનું કાર્ય જમીન, મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું હતું. એટલે કે આ જે પ્રાંતનો કારોબારી એ જે ન્યાયતંત્રનો વડો હતો તેનું કાર્ય મહેસૂલ એટલે કે જમીન મહેસૂલ ઉઘરાવવી, વેરા ઉઘરાવવા અને એકત્ર કરવું, અને સુલતાનને જરૂર પડે તો લશ્કરમાં એને મદદ કરવાનું કામ એ કરતો હતો. અલાઉદ્દીન ખિલજી અને મોહમ્મદ તગલકના સમયની અંદર કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલ હતું. આ પ્રાંતીય શાસનની વ્યવસ્થાની રચના આ રીતે થઈ હતી. અને સ્થાનિક શાસનની અંદર જોવા જઈએ તો પ્રાંત પછી એકમનો છેલ્લો અને તાલુકામાં વહેંચવામાં આવતો, જેને અનુક્રમે શીખ અને પરાગણા કહેવામાં આવતા. નાના નાના ગામડાઓને વહેંચવામાં આવતા એટલે પરાગણા પણ કહેવામાં આવતા હતા. ગામનો વહીવટ કોણ ચલાવતું હતું? મુખી કે મુકદ્દમ કરતો હતો, તેને પરવારી અને કારકુન મદદ કરતા હતા. તો આ રીતે સ્થાનિક શાસનની શરૂઆત એ વખતે થઈ હતી. અને સુલતાન જે સલ્તનત દિલ્હીની સત્તા ઉપર આવી એમાં એમને ઘણા સ્થાપત્યોની રચના કરી. સાથે સાથે આ સ્થાપત્યની સાથે સાથે એમને જે બાંધકામોની રચના કરી એના વિશે આપણે જોઈએ તો કિલ્લા અને અન્ય બાંધકામો. દિલ્હી સલ્તનતની સ્થાપનાની ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ ગઈ હતી. બાજુમાં ચિત્ર આપેલું છે, દિલ્હીમાં કુતુબ મિનાર આવેલો છે એનું ચિત્ર છે. એનું બાંધકામ, એની શૈલી એક આગવી ઓળખ ધરાવે છે. દિલ્હી સલ્તનત દરમિયાન તો કિલ્લાઓ, મસ્જિદો, મકબારો, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ એક નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ હતી. બાળમિત્રો, એવું કહેવામાં આવે છે કે આજે દિલ્હી સલ્તનતમાં દરમિયાન ઘણા બધા કિલ્લાઓ, મસ્જિદોની રચના થઈ, મકબારાઓની રચના થઈ, મકાનો એટલે કે એક આગવી શૈલીમાં મકાનોની રચના થતી, જુદા જુદા બગીચાઓ તૈયાર કરવામાં આવતા, દરવાજા એટલે કે જે દુશ્મનો આવે એ સમયે દરવાજા જે બાંધકામ હતું એનું મિનારાઓ પણ
સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ એક નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ હતી. કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની જે મસ્જિદનું નિર્માણ થયું તેને ઐબકે બંધાવેલી બીજી મહત્ત્વની ઇમારત એટલે કે કુતુબ મિનાર ગણાય છે. બાજુમાં જે ચિત્ર આપણે જોયું એ કુતુબ મિનારનું ચિત્ર છે અને કુતુબુદ્દીન ઐબકે આ બનાવ્યું હતું. એની બાંધકામની જે શૈલી છે એ ખૂબ જ અદ્ભુત જોવા મળતી હતી. કુતુબુદ્દીનના સમયમાં તેનો જ એક માળ બાંધી શકાયો અને તેના અવસાન બાદ બાકીનું કામ એને ઇલ્તુમિશે પૂર્ણ કરાવ્યું. તો બાળ મિત્રો, આ 2 વાક્યના પ્રશ્નની અંદર પ્રશ્ન પૂછાય છે કે કુતુબ મિનારનું બાંધકામ જે કુતુબુદ્દીન ઐબકના અવસાન પછી કોને પૂર્ણ કરાવ્યું હતું? તો બાકીનું બાંધકામ એનો જે જમાઈ હતો ઇલ્તુમિશે એને પૂર્ણ કરાવ્યું હતું. એટલે બાળ મિત્રો, આ રીતે બાંધકામની એને શરૂઆત કરી હતી. ફિરોઝશાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો હતો. કુતુબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ જે અજમેરમાં આવેલી છે. બાળ મિત્રો, આ જે વિકલ્પ છે એ તૈયાર થઈ જશે કે કુતુબુદ્દીન ઐબકે જે ઢાઈ દિનકા ઝોપડા એ શું છે? તો મસ્જિદ છે. શું છે? મસ્જિદ છે. અને ક્યાં આવેલી છે? અજમેરમાં આવેલી છે. એની નીચે અંડરલાઇન કરી લેવાની રહેશે. ખાલી જગ્યામાં પૂછાય છે અને વિકલ્પોમાં પૂછાય છે. ઇલ્તુમિશના સમયમાં હોજે, સમ્મી ઈદગાહ, જુમામ મસ્જિદનો સમાવેશ થાય છે. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલા અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સિરી નામનો કિલ્લો અને સિરી નામનું નગર અને હોજ એ ખાસ એનો સમાવેશ થાય છે. તુગલક શાસન દરમિયાન જોવા જઈએ તો તુગલકાબાદ, ફિરોજાદાબાદ અને હિશોર, જૌનપુર, ફિરોજપુર અને ફતેહાબાદ વગેરે નગરો એમણે વસાવ્યા હતા. જુદા જુદા નગરોની આ રચના તુગલક વંશમાં થઈ હતી. આ સમય દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગરો, મકબરાઓ, પુલો, સરાઈઓ અને બગીચાઓનું વગેરેનું નિર્માણ પણ થયું હતું. સૈયદ અને લોધી વંશ દરમિયાન જોવા જઈએ તો એમાં મકબરાઓનું નિર્માણ, મસ્જિદોનું નિર્માણ થયું હતું. જેમાં બદે ખાનનો ગુંબજ અને બડા ગુંબજ, મોટની મસ્જિદ અને સિહાબુદ્દીનનો મકબરો મુખ્ય ગણાય છે. અહીંયા જે ચિત્ર આપેલું છે એ ઢાઈ દિનકા ઝોપડા એક મસ્જિદનું ચિત્ર છે. એમ કે ઝૂંપડીનું મહત્ત્વ નથી, પરંતુ ઢાઈ દિનકા ઝોપડા એક આ મસ્જિદ છે જે અજમેરમાં આવેલી છે. વિજયનગર સામ્રાજ્ય જોઈએ તો દક્ષિણની અંદર વિજયનગર સામ્રાજ્યનું જે સમયગાળો છે એ 1206થી 1290 દરમિયાન રહ્યો છે. તુગલક વંશના નિર્બળ સુલતાનનો સમય દરમિયાન દિલ્હી સલ્તનતના જે વિઘટનની જે પ્રક્રિયા થઈ એ દરમિયાન એનો પ્રારંભ થયો હતો. સૈયદ વંશ, લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી બની હતી. તૈમૂરના આક્રમણના અવસાનને કારણે વધુ સ્થિતિવંશી હતી. આ પરિસ્થિતિને કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં જોવા જઈએ તો અનેક પ્રદેશો સ્વતંત્ર થયા, જેમાં વિજયનગર, બહમની, મારવા, મેવાડ, બંગાળ, જૌનપુર વગેરેનો સમાવેશ થાય છે. આપણે અહીં વિજયનગર અને બહમની રાજ્ય વિશે થોડી વાતો કરીશું. હરિહર રાય અને બુક્કારાય નામના 2 ભાઈઓએ ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની જે રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. બાળ મિત્રો, અહીંયા વિકલ્પોમાં ખાલી જગ્યામાં 1-2 વાક્યના પ્રશ્નની અંદર કે વિજયનગરની સ્થાપના કોને કરી હતી? તો હરિહર રાય અને બુક્કારાય નામના જે 2 ભાઈઓ હતા એમને વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. એટલે એમની રચના કરી હતી. શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી જે વિદ્યારણ્ય નામ પરથી વિદ્યાનગર એટલે કે એના નામ તરીકે એને નામ આપ્યું હતું. પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખાય છે. અને કઈ નદીના કિનારે આ વિજયનગર સામ્રાજ્યની રચના થઈ હતી? તો તુંગભદ્રા નદીના કિનારે. એના પણ એક મુદ્દો ટીક કરી લેવાનો રહેશે કે કઈ નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના થઈ હતી? તો તુંગભદ્રા નદીને કિનારે. અને કોને કરી હતી? તો હરિહર રાય અને બુક્કારાય નામના જે 2 ભાઈઓ હતા એમને વિજયનગરની સ્થાપના કરી હતી. હરિહર રાય અને બુક્કારાય એ સંગમ વંશનો રાજા હતો. વિજયનગરના સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુમ વંશ અને તુલ વંશનો જે વંશ છે એના વિશે આપણે અરબિંડોસ વિશે શાસન કર્યું. અને હરિહર રાય એ પ્રથમ અને બુક્કારાય નામને નાના રાજ્યોને સામ્રાજ્ય બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. અહીંયા જે ચિત્ર આપેલું છે એ કૃષ્ણદેવરાયનું ચિત્ર છે. રાજા કૃષ્ણદેવરાય.
તુલુ વંશમાં કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક પણ થઈ ગયો, જે માત્ર તુલુ વંશનો જ નહીં પરંતુ સમગ્ર વિજયનગરના સામ્રાજ્યનો શ્રેષ્ઠ સર્વશ્રેષ્ઠ શાસક તરીકે સાબિત થયો છે. એટલું જ નહીં પરંતુ તેને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મેળવ્યું છે. બાળમિત્રો, કૃષ્ણદેવરાય એક પ્રખર શાસક સાબિત થયા હતા. તેને શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા. સાથે સાથે કૃષ્ણદેવરાયના મોટાભાગનું જીવન યુદ્ધભૂમિ પર જ પસાર થવા છતાં તેને વહીવટી તંત્રની ઉપેક્ષા કરી નહોતી. એટલે કે કૃષ્ણદેવરાય મોટાભાગનું એમનું જીવન યુદ્ધભૂમિમાં જ પસાર કર્યું હતું, પરંતુ વહીવટીની બાબતમાં તેમને અવગણના કરી નહોતી. તેને રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ કરી હતી. કેટલા અયોગ્ય વેરાઓ એને નાબૂદ કર્યા હતા. પ્રજાનો પ્રેમ પણ એને મેળવ્યો હતો. વિજયનગરની પાસે નાગલપુર નામનું જે નગર એને વસાવ્યું હતું. તેને અનેકવિધ ઇમારતો, મંદિરોથી શણગાર કરાવ્યું હતું. કૃષ્ણદેવરાય પોતે એક વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથોની રચના કરી હતી. એટલે કૃષ્ણદેવરાય જે પ્રખર વિદ્વાન પણ હતા, તેમણે તેલુગુ ભાષા અને સંસ્કૃત ભાષામાં કેટલાક ગ્રંથોની રચના પણ કરી હતી. તેના સાહિત્ય કલાના ઉત્તેજનાના કારણે તે આંધ્રનો ભોજ તરીકે ઓળખાય છે. બાળમિત્રો, આની અંદર અંડરલાઈન કરી લેજો કે આંધ્રના ભોજ તરીકે કોણ ઓળખાય છે? તો કૃષ્ણદેવરાય. અથવા એ રીતે પણ પ્રશ્ન પૂછાય કે કૃષ્ણદેવરાય એ સાહિત્ય કલાના ઉત્તેજના કયા નામે ઓળખાયો હતો? તો આંધ્રના ભોજ તરીકે ઓળખાયા હતો. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરાઓ શરૂ થઈ ગયા હતા. 23 જાન્યુઆરી 1565ની જે તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો અને યુદ્ધ બાદ પણ વિજયનગર છે એ સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું, પણ પહેલાં જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. બાળમિત્રો, અહીંયા આપણો બહમની રાજ્યની મુદ્દાની ચર્ચા કરીએ તો એનો સમયગાળો છે 1347થી 1518. તુગલક વંશના સમયમાં દખ્ખનમાં જફર ખાને ઈસવીસન 1347માં બહમની રાજધાનીની સ્થાપના કરી હતી. આ રાજ્યે લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પડ્યો હતો. જફર ખાને અલાઉદ્દીન બહમન નામના જે શાહ હતો એને નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. તેને નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી પોતાના રાજ્યમાં અનેક પ્રદેશોને જોડ્યા હતા. બહમની સામ્રાજ્યમાં અહેમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન એ નોંધપાત્ર ગણવામાં આવે છે. અહેમદ શાહ આપણા ગુજરાતને પણ એમને પણ વસાવ્યું તો અહેમદ શાહે ગુલમર્ગથી રાજ્યની બીડર ખસેડી એને બીડરમાં અનેક ઇમારતો પણ બંધાવી હતી. મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર મોહમ્મદ ગવા હતો. તેને સક્ષમ વહીવટતંત્રની એને રચના કરી હતી. મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી, પરંતુ ત્યારે બાદ મુહમ્મદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી હતી. એટલે એક રાજા બીજાના રાજાના શાસનની અંદર આ રીતે વજીર જે હતો એનો કાસિમ એના હાથમાં સત્તાઓ આવી ગઈ હતી અને તેના સમયમાં બહેમની સામ્રાજ્યનો અંત આવ્યો. સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહેમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયા હતા. એટલે અલગ અલગ રાજ્યો વિભાજિત થઈ ગયા હતા. દિલ્હી સલ્તનત અને શાસનનો અંત કેવી રીતે આવ્યો એને જોઈએ તો દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસવીસન 1206માં થઈ હતી અને કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈ હતી. બાળમિત્રો, આપણે આગળના મુદ્દામાં જોઈ ગયા કે ગુલામ વંશનો સ્થાપક કોણ હતો? તો કુતુબુદ્દીન ઐબક હતો, પરંતુ ખરો સ્થાપક તો ઇલ્તુમિશ ગણાતો હતો, જેને 320 વર્ષ પછી પણ 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનનો અંત સાથે તેનો પણ અસ્ત થયો હતો. લગભગ 350 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીક વાર નિર્ભર સુલતાનો પણ ગાદીએ આવ્યા છે. દિલ્હીની આ મુસ્લિમ મહારાજ્યોએ અનેક તડકી છાયડીઓ જોઈ હતી અને તેનો ઉદય પણ જોયો હતો અને અસ્ત પણ જોયો હતો. ન્યાયે તેનું પતન પણ થયું છે. એટલે કે આ રીતે દિલ્હી સલ્તનતનો અંત આવ્યો. એટલે દિલ્હી પ્રાચીન કાળથી જ મુખ્ય કેન્દ્ર રહ્યું છે. અત્યારે ભારતની રાજધાની એ દિલ્હી જ છે. તો પ્રાચીન કાળથી દિલ્હીનું મહત્ત્વ એક આગવું સ્થાન રહ્યું છે. દિલ્હી સલ્તનત દરમિયાન અનેક સુલતાનો થઈ ગયા. એ સુલતાનોએ પોતાના બાંધકામની અહીંયા આપણાને ઓળખ આપી છે. દિલ્હીમાં આવેલો કુતુબ મિનાર. તો આ રીતે આ મુદ્દો આપણે અહીંયા પાઠ પૂરો થાય છે અને
પાઠ એક સારી રીતે દરેક વિદ્યાર્થી વાંચી જશે અને મુદ્દાઓ સમજી જશે. તો અહીંયા આપણે ફરીના પિરિયડમાં આપણે ફરી મળીશું. અત્યારે આપણે રજા લઈએ. એન્ડ ટેક કેર.